નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 8મા CPCની શરૂઆત થતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો નવેમ્બર 2025માં ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR જારી થયાના 18 મહિનાની અંદર તેની ભલામણોના અહેવાલ પ્રકાશિત કરે તેવી અપેક્ષા છે। જો કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે કે તે પછીથી લાગુ કરવામાં આવશે તે અંગે હજુ મૂંઝવણ છે। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં તમારા માટે ખૂબ અગત્યની માહિતી આજે આપણે આપવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો વાત કરીએ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે AITUC માંગ કરી રહી છે કે પગાર ધોરણ, ભથ્થા, પેન્શન અને અન્ય લાભોમાં સુધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવો જોઈએ અને કોઈ પણ સંભવિત તારીખથી નહીં, કારણ કે પગાર સુધારો પહેલેથી જ બાકી છે અને સરકાર સંભવિત તારીખ પસંદ કરે છે તો કર્મચારીઓ અને પેન્શનરો નોંધપાત્ર બાકી રકમ છે તે ગુમાવી શકે છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો। ત્યારબાદ વાત કરીએ પગાર પંચમાં ચૂકવણી સુધારણા સંબંધિત ભૂતકાળના વલણો વિશે। તો પગાર પંચનો અહેવાલ ક્યારેક અગાઉના પગાર પંચની સમાપ્તિની તારીખ પછી મહિનાઓમાં, જો વર્ષોમાં નહીં, તો સબમિટ કરવામાં આવે છે અને ભૂતકાળના સંજોગોમાં સરકારે હંમેશા છેલ્લા પગાર પંચની સમાપ્તિની તારીખ પછીના દિવસથી શરૂ થતી બાકી રકમ પૂરી પાડી છે। ઉદાહરણ તરીકે, જો આપણે છઠ્ઠા પગાર પંચની બાકી તારીખ વિશે વાત કરીએ તો કમિશને માર્ચ 2008માં તેનો અહેવાલ સબમિટ કર્યો હતો, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી 2026થી બાકી રકમ છે તે મળી હતી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ભૂતકાળના પગાર પંચની સમયરેખા વિશે। તો 7મું પગાર પંચ ફેબ્રુઆરી 2014માં રચાયું હતું, તો નવેમ્બર 2015માં તેમનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને જૂન 2016માં અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં કુલ 2.5 વર્ષ લાગ્યા હતા। તો છઠ્ઠું પગાર પંચ ઓક્ટોબર 2006માં રચાયું હતું અને માર્ચ 2008માં તેમનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ઓગસ્ટ 2008માં તેને અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં લગભગ 1 વર્ષ અને 10 મહિના લાગ્યા હતા। તો 5મું પગાર પંચ એપ્રિલ 1994માં રચાયું હતું, તો જાન્યુઆરી 1997માં તેમનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ઓક્ટોબર 1997માં અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં લગભગ 3.5 વર્ષ છે તે લાગ્યા હતા। તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ સાથે સંબંધિત AITUCની અન્ય ભલામણો શું છે। તો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે સ્પષ્ટપણે જણાવે છે કે ફાળો આપતી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ પાછી ખેંચી લેવી જોઈએ અને બિન ફાળો આપતી જૂની પેન્શન યોજના એટલે કે OPS પુનઃસ્થાપિત કરવી જોઈએ। તો કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચને પણ આગ્રહ કર્યો છે કે પેન્શનરોના હિતને અવગણી શકાય નહીં અને તેમની ભલામણોમાં પેન્શનરોને પણ આવરી લેવા જોઈએ। તો પેન્શન પુનઃસ્થાપનાના પરિવર્તનને હાલના 15 વર્ષથી ઘટાડીને 11થી 12 વર્ષ કરવું જોઈએ। તો AITUCએ એવી પણ ભલામણ કરી હતી કે પેન્શનમાં વધારો દર 5 વર્ષે થવો જોઈએ। તો કર્મચારી સંઘે 8મા પગાર પંચને પણ આગ્રહ કર્યો હતો કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ 2007ની જોગવાઈઓને ધ્યાનમાં લેતા પરિવારના એકમને હાલના 3 એકમોને બદલે 5 ગણવામાં આવે। તો AITUCએ એ પણ ભલામણ કરી છે કે પેન્શનમાં વધારો દર 5 વર્ષ પછી થવો જોઈએ। તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી તકનીકી દૈનિક જરૂરિયાતોનો સામેલ ખર્ચ પણ પગારનો એક ભાગ હોવો જોઈએ મિત્રો। ત્યારબાદ અંતમાં જોઈએ તો 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો 8મા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને કર્મચારી સંગઠનો અને અન્ય વિવિધ હિસ્સેદારો પાસેથી
વળતર સુધારણા અંગે પ્રતિસાદ માગ્યો છે. તો પરિણામે અસંખ્ય કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ પરિબળો સહિતની માંગણીઓ રજૂ કરી છે. તો ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન્સે 3થી 3.25ની રેન્જમાં ફિટમેન્ટ ફેક્ટર પરિબળોની પણ ભલામણ કરી છે. તો મિત્રો, આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.